નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। આપણે 80માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે આજે ભરૂચ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી પોલીસ પરેડ અને આગેવાનોની હાજરીમાં કાઢવામાં આવી હતી। 187 મીટર લાંબા આ રાષ્ટ્રધ્વજને લઈને શહેરમાં મુખ્ય રસ્તા ઉપર આ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં શહેરના સામાજિક આગેવાનો, પોલીસ જવાનો, સ્કૂલના બાળકો સહિતના હજારો લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રામાં મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો પણ જોડાયા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના મહામંત્રી સાજિદ શેખ ઉર્ફે નવાબ અને તેમની ટીમ, એટલું જ નહીં પણ મુસ્લિમ સમાજના અનેક આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો પણ આજની આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આમ આજે ભરૂચ શહેર કોમી એકતા, ભાઈચારા અને તિરંગાના રંગમાં રંગાયું હતું।